ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળ્યા છે। ભાજપે 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે। આ સાથે જ વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યકાળ તથા નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી શક્યતા છે। મહેસાણા જિલ્લામાં ભાજપના મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ સંકલન બેઠકમાં ગિરીશ રાજગોરની જિલ્લા પ્રમુખ તરીકે ફરીથી વરણી કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા ગોવર્ધન ઝડફિયા, વર્ષાબેન દોશી, ભરત ડાંગર ખાસ ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં સ્થાનિક સાંસદ સભ્ય અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે યોજાયેલી આ સંકલન બેઠકમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ગિરીશ રાજગોરને ફરી એક વખત આ જવાબદારી સોંપવામાં આવી છે। તેમણે વરણી સર્વાનુમતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પ્રદેશ ભાજપના ભરત બોગરા, રાજેશ ચુડાસમા, રાજેશ શુક્લા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો। નવનિયુક્ત પ્રમુખને ફૂલહારથી વધાવ્યા। અતુલ કાનાણી અગાઉ ભાજપ યુવા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। ખાસ કરીને આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માધ્યમથી એક ક્લસ્ટર અધિકારી તરીકે જુનાગઢ જિલ્લો, જુનાગઢ શહેર નવા અધ્યક્ષની વરણી માટે મને મોકલવામાં આવેલો હતો। એના ભાગરૂપે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવેલ છે। એ જ રીતે જુનાગઢ શહેરની અંદર જ્યારે અત્યારે નવા પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીની વરણી કરવામાં આવેલ છે। જુનાગઢ શહેરના જે અધ્યક્ષ જેને કહી શકાય પુનિતભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હંમેશા ઘડતરનું કામ કર્યું છે અને કોર્પોરેશનની ચૂંટણીમાં જવલત વિજય અપાવવા માટે જેમને યશ આપણે આપવું હોય તો પુનિતભાઈને આપી શકાય। એ જ રીતે જિલ્લાની અંદર પણ કિરીટભાઈ પટેલ ઘણા વર્ષથી પ્રમુખ હતા, એને પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ આગળ વધારી અને નવા પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની જયારે વરણી કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાથે લઈને વધારે ભારતીય જનતા પાર્ટી મજબૂત બને એના માટેના પ્રયત્ન કરશે એવો મને વિશ્વાસ છે। થેન્ક યુ। આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરમાં કેન્દ્રીય નેતૃત્વ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ, ગુજરાતનું નેતૃત્વ માનનીય પાટીલ સાહેબ, માનનીય મહામંત્રી શ્રી રત્નાકર સાહેબ, વિનોદભાઈ ચાવડા સાહેબ, રજનીભાઈ પટેલ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આ આખી ચૂંટણી પ્રક્રિયા છે ભારતીય જનતા પાર્ટીની જે ચાલી એમાં આખા ઇન્ચાર્જ તરીકે ઉદયભાઈ કાનગડ, ધવલભાઈ દવે, હિતેશભાઈ પટેલ તેમજ મોહનભાઈ કુંડરિયાનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે જુનાગઢ મહાનગરના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સવિશેષ કાર્યક્રમો કરી જનતાની વચ્ચે જઈ અને વધુમાં વધુ સેવા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરશે અને ઉત્તમ કાર્ય કરશું એવું વચન આપું છું। ધન્યવાદ। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી 2 દિવસમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો માટેની વ્યવસ્થાઓ જે હતી એને લઈને કામ શરૂ થયું છે। પાર્ટીની લોકતાંત્રિક વ્યવસ્થા પ્રમાણે સંપૂર્ણ લોકશાહી ઢબે આ નિમણૂકો થાય એ પ્રકારની કસરત પાર્ટીએ ઘણા લાંબા ટાઈમથી શરૂ કરી છે અને તમામ તબક્કાઓને પાર કરીને આજે મોટાભાગના જિલ્લાઓમાં થોડા રહી જાય તો આવતીકાલે એ પ્રકારે જિલ્લાના સંકલન સાથે જે ઉત્સુક ઉમેદવારો હતા એ બધાને સાથે લઈને એમને સાંભળીને સામૂહિક રીતે નિર્ણય થાય એ પ્રકારની વ્યવસ્થાઓ દરેક જગ્યાએ ગોઠવાઈ છે। ગાંધીનગર જિલ્લામાં પણ આજે ગાંધીનગરની સંકલન સમિતિ મળી, એમાં જે કંઈ ઉત્સુક ઉમેદવારો હતા એ બધાના નામોની ચર્ચા કરી છે, એમને પણ સાંભળ્યા છે અને કુલ મળીને સર્વાનુમતે બધાને સાથે રાખીને અહીંયા અનિલભાઈના નામની પસંદગી થઈ છે। ત્યારે હું અનિલભાઈને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે આ જ પ્રકારે સુમેળભર્યા વાતાવરણમાં પાર્ટીની આંતરિક લોકશાહી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ હું નહીં તુંની ભાવનાથી આ વ્યવસ્થાઓ આગળ વધી છે અને સાત સુધીમાં મોટાભાગના જિલ્લાઓમાં ખૂબ સારી રીતે સુમેળભર્યા વાતાવરણમાં નવા પાર્ટીના જિલ્લા અધ્યક્ષો બધાને મળશે। જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે જ્યારે અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક નાના કાર્યકર્તા તરીકે મારી જે વરણી કરી છે તે બદલ હું
ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ, એવા જ સંગઠન મહામંત્રી રત્નાકર સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના શીર્ષ નેતૃત્વ, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમનો હું આભાર વ્યક્ત કરું છું. આગામી સમયમાં સંગઠનના કાર્યકર્તાઓને સાથે લઈ અને અમરેલી જિલ્લા ભાજપનો સારામાં સારો દેખાવ રહે, સારામાં સારી કામગીરી રહે, લોકો વચ્ચે જઈને લોકોના કામો સરળતાથી ઉકેલ આવે, સંગઠનનું કામ સરળ રીતે પૂરું થાય, એવા સંપૂર્ણ મારો પ્રયત્ન રહેશે. સારામાં સારી ટીમ બનાવી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક ઉભરી આવે સારામાં સારો કાર્યકર્તા તરીકે, એવી અમારી પ્રાયોરિટી છે, પ્રાથમિકતા છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, ત્યારે નાનામાં નાના કાર્યકર્તાને પાર્ટી દ્વારા કોઈ પણ જાતના નાત જાતના ઓલા વગર કઈ રીતે પાર્ટીનું કામ આપવું ને નાનામાં નાના કાર્યકર્તાને કેમ પદ આપીને મોટું રાખવું, તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. બૂથથી લઈ અને વોર્ડથી લઈને શહેર સુધીની આ જે સફર હોય છે, તેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયામાં આજે અમારા ક્લસ્ટર પ્રભારી ચૂંટણીના જામનગરના સાંસદ અને બેન શ્રી પૂનમબેન માડમ, તેમજ વંદનાબેન, સુરેશભાઈ, તેમજ શહેર સંગઠનના તમામ ભાઈ શ્રી અભયભાઈ, તેમજ મહામંત્રીશ્રીઓ, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ, કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન, બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ, સેજલબેન, તમામ જે કાર્યકર્તાઓ છે માનનીય, બધાનો જે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે, માનનીય કેન્દ્રીય નેતૃત્વ આની અંદર સિલેક્શન થાય છે, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, નડ્ડાજી, BL સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ અને રજનીભાઈ, તમામે જે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, અને એ વિશ્વાસ આ કાર્યકર્તાને તે ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે, એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.